હિન્દુસ્તાનમાં 6.5 કરોડ સંતો છે. એમાં આપણને નામ આવડે એવા કેટલા? બહુ અગત્યનો મુદ્દો. કોઈ દિવસ જીવનમાં આગળ પ્રગતિ કરવી હોય તો આ વિચાર જે હું ભણતો ને સાહેબ તેદુના મારા મગજમાં. હું ભણતો ત્યારે એમ થતું કે આખી સ્કૂલમાં એટલા વિદ્યાર્થી છે તો આચાર્યને નામ આવડે એવા વિદ્યાર્થી કેટલા, અને એના કેમ નામ આવડે? ગુજરાતમાં એટલી બધી એ વ્યક્તિઓ છે તો અમુકના જ નામ આપણા જીભને ટેરવે કેમ? શું કામ? આપણું ગામ હોય એમાં અમુક જ માણસના નામ આપણા જીભને ટેરવે કેમ? એટલા અધિકારીઓ હોય તો અમુકના જ નામ આપણા જીભને ટેરવે કેમ? અને કેમ 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 એટલા કલાકારો તો એમાં અમુકના જ નામ કેમ? આ તબલુભાઈ મુકેશ અમારા ડાયરા પ્રમાણે ટોપ વગાડે છે, પણ ઝાકીર હુસેનનું નામ કેમ? એ તબલું જ વગાડે છે કે એની હાટું કે નવી કંપની નથી કાઢી, એના ટેરવામાં એવું કેમ? આ ડ્રમ આપણા ઈ જ વગાડે છે. તો એ કેમ 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 કરતા એટલું જ કહી દેવાનું, તો હું જે ક્ષેત્રમાં છું તો એમાં મારું નામ કેમ નહીં? શું મારામાં ઘટે છે? અને આ ભણતા હોય વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, જે કોઈ યુવાન હોય એને હું વિનંતી કરું, કોઈ પણ હજી જેને પોતપોતાના બિઝનેસમાં જેને શરૂઆત કરી હોય એને એક ટૂંકું જ એટલું કહું કે સૂર્ય ઉગે છે અને આથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વરહે છે. સૂર્ય આથમે છે, એ ઉગે છે ને આથમે છે ત્યાં સુધી એની અંદરથી અગ્નિ જ વરહે છે, પણ કોઈનું કપડું બળતું નથી, આગ નથી લાગતી. પણ ખાલી 1.5 બાય 1.5 ઇંચનો સૂક્ષ્મદર્શક લેન્સ, બિલોરી કાચ, એ લઈને ખાલી 1.5 બાય 1.5 ઇંચના કિરણોને કેન્દ્રિત કરી અને એક જગ્યાએ તમે મૂકો તો તરત ત્યાં આગ લાગશે. એમ આપણો જ્યાં ધ્યેય છે, જ્યાં જવું છે, ત્યાં આપણી તમામ બુદ્ધિને કેન્દ્રિત કરીને લગાડી ગયો તો 100% એની ઉપર સફળતા મળશે. પણ આપણી આડીવળી બુદ્ધિ વિખરાઈ ગયેલી રહી છે ને, એટલે આપણે સફળ નથી થઈ શકતા. એક ધ્યેય હોવો જોઈએ, અને એ